અહીંયા આણંદમાં જે વાસદ રેલવે સ્ટેશન આવેલું છે, આ રેલવે પ્લેટફોર્મના જે ટિકિટ વિન્ડો છે એના સામે બે બાળકીઓ સૂતા હતા. તો એક માણસ રાતના 9:15ના આશરે અહીંયા આવે છે અને એક નાની બાળકી જે 4.5 વર્ષની છે એને પોતાની સાથે લઈ જાય છે. અને પ્લેટફોર્મ જે એન્ડ થાય છે તે જગ્યા પર સવારે અમને જે બાળકી છે એમની ડેડ બોડી ટ્રેનથી એક્સિડન્ટ થયેલી મળેલી છે. આ અંગે અમે અપહરણ રીતે એને અંતર્ગત કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને આગળ જે પણ બનાવ બનેલો છે આ અંગે એફએસએલ અને બધી ટીમોને બોલાવેલી છે. અને અમારી રેલવેની બી 5 ટીમો જેમાં એલસીબી, એસઓજી, ડી સ્ટાફ અને જે આણંદ પોલીસ છે, જિલ્લા પોલીસની પણ એલસીબી, એસઓજી, લોકલ પોલીસ બધા મળીને દિશાઓને આરોપીઓના વહેલી તકે ધરપકડ કરવા માટે અમે લોકો પ્રયાસ કરી રહ્યા છે. આરોપીઓના બધા ફૂટેજ અમને મળી ગયા છે અને આમાં બહુ જલ્દ અમે લોકોએ કાર્યવાહી કરવાની છે.